સમાજમાં ભેદભાવથી ઘણું અપમાન સહન કરવું પડતું હતું અને ઊંચી જાતિના લોકોની સામે વર્તા ભીમરાવ જ્યારે વર્ગખંડની અંદર પ્રવેશતા ત્યારે આંબેડકરની માન્યતા ધરાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર નીકળી જતા। આવી પરિસ્થિતિમાં ભીમરાવ વર્ગખંડમાં પ્રવેશવાના બદલે બારીએ ઊભા ભરતા હતા। અછૂત જાતિના હોવાથી તેમને ઘણીવાર ઉપેક્ષાઓ અને અપમાનો સહન કરવા પડ્યા હતા। સયાજીરાવ ગાયકવાડની મદદથી તેમણે 1915માં એમએ તથા 1916માં પીએચડી કરવામાં સફળ થયા તથા 1918 થી 1920 સુધી તે કાયદાના પ્રોફેસર પણ રહ્યા હતા। 1919માં મૂક નાયક પત્રિકાના માધ્યમથી તેઓએ અછૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। ડોક્ટર બાબા સાહેબની પુસ્તક પ્રીતિ વિશે આપણે જાણીને આનંદની સાથે નવાઈ પણ લાગશે। શું તમે જાણો છો સમયનું મૂલ્ય તેઓ સારી રીતે સમજ્યા હતા, તેથી તેમનો ફુરસદનો સમય તેઓ વાંચનમાં વ્યતીત કરતા હતા। આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો। ડોક્ટર બાબા સાહેબ એવા પુસ્તક પ્રેમી હતા કે દુર્લભ પુસ્તક મેળવવા માટે તેઓ વહેલી સવારે માઇલો લગી ચાલી વાંચનાલયે જાય અને મોડા સુધી પુસ્તકો વાંચતા। 20મી જુલાઈ 1924ના રોજ તેમણે બહિષ્કૃત હિતકારી સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી। 1926 થી 1934 સુધી તે મુંબઈ વિધાન પરિષદના જવાબદાર સદસ્ય પણ રહ્યા હતા। 1915 થી 1925 થી તેમણે મુંબઈમાં પોતાની વકીલાત પણ શરૂ કરી હતી। 1947 થી 1951 સુધી તે કેન્દ્રમાં કાયદા પ્રધાન પણ રહ્યા હતા। ડોક્ટર આંબેડકર જે હિન્દુ કોડ બિલ તૈયાર કરાવીને હિન્દુ કટ્ટરપંથીઓ પર ચોટ કરવા માટે તેમણે 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુરમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી લીધો હતો। ડોક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેના હતા। ડોક્ટર બાબા સાહેબે બહિષ્કૃત ભારત, પ્રબુદ્ધ ભારત, જનતા જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા હતા। ડોક્ટર બાબા સાહેબે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ જેવા અંગ્રેજી પુસ્તકોમાં પણ પોતાના વિચારો પ્રગટ